મુક્તિસ કિચન। હું છું મુક્તિ પંડ્યા। આજે આપણે બનાવીશું પાણીપુરી। હરેક ઘરમાં બનતી હોય છે, પણ જો તમને અલગ પાણીપુરીનું પાણી બનાવીને અલગ જ સ્વાદમાં ખાવું હોય તો હું અહીંયા 2 પ્રકારના પાણીપુરીનું પાણી લઈને આવી છું, તમે બનાવી શકો છો। તો પાણીપુરીનું પહેલાં આપણે બનાવીશું લીલા લસણનું પાણી બનાવીશું। તો અહીંયા લીલા લસણનું પાણી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા 250 ગ્રામ લીલું લસણ લઈ લીધું છે, જેને આ રીતે સાફ કરીને અને પાણીથી ધોઈને તમારે લઈ લેવાના છે। અહીંયા આપણે લીલું લસણ લેવાનું રહેશે, જે અત્યારે ઇઝીલી મળી જાય છે બજારોમાં। હવે આપણે આ લીલું લસણમાંથી વધારાનું પાણી કાઢી દેવાનું અને એક મિક્સર જારનું બાઉલ લેવાનું, એમાં આપણે બધું લીલું લસણ એડ કરી દઈશું। લીલા પાન સાથે તમારે અહીંયા લીલું લસણ લેવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું। હવે આની અંદર આપણે 4 થી 5 કળી સૂકા લસણની એડ કરી દઈશું અને અડધી વાટકી જેવું આપણે ફુદીનાના પાન એડ કરી દઈશું અને એની સાથે જ અહીંયા 3 થી 4 લીલા મરચાં એડ કરી દઈશું। અહીંયા લીલું લસણ સ્વાદમાં તીખા હોય એટલે એ પ્રમાણે તમારે લીલા મરચાં એડ કરવાના। હવે આની અંદર આપણે થોડુંક પાણી એડ કરીને આને સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લેવાનું છે। તો પછી તમારે આ રીતે એક વાસણ લઈ લેવાનું, એની ઉપર આ રીતે કોઈ બી ગળણી મૂકી દેવાની અને તમે અહીંયા આ રીતે આપણે લીલું લસણ પૂરું સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ જાય પછી તમારે આ પેસ્ટને ગાળી દેવાનું છે, જેથી લીલું લસણના પાન કે પછી લીલું લસણના કૂચા જે હશે એ બધા જ આ રીતે ગળણીની અંદર આવી જશે। આવી રીતે ચમચીની મદદથી તમારે બધું જ જેટલું રસ નીકળે એ બધું જ કાઢી દેવાનું અને પછી છેલ્લે આ રીતે લીલું લસણનું જે કૂચા હશે એ તમારે ફેંકી નહીં દેવાના। આ કોઈ બી ચટણીમાં તમે વાપરી શકો છો। જેથી આ રીતે બધું જ ગળાઈ જાય અને એક વખત આ રીતે હલાવી દેવાનું રહેશે। અહીંયા આ રીતે એક વખત હલાવી જાય પછી તમારે કોઈ બી બાઉલમાં જેમાં તમારે પાણીપુરીનું પાણી બનાવવાનું હોય એ તમારે બાઉલ લઈ લેવાનું, એની અંદર બધું જ આ લીલા લસણનું પાણી એડ કરી દેવાનું અને આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે પતલું તમારે રાખવાનું રહેશે, બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં એવું પાણી તમારે બનાવવાનું અને જે ઉપરનું જે જાગ હોય છે એ થોડું તમારે આ રીતે ચમચાની મદદથી કાઢી દેવાનું છે, કારણ કે અહીંયા લીલું લસણના પાન આપણે ઉપયોગમાં લીધેલા છે એટલે એના થોડા જાક વધારે બને એટલે આવી રીતે થોડું કાઢી દેવાનું। આવી રીતે તમે જોઈ શકો છો કે લીલું લસણ ફાઇનલી આટલું પતલું રાખવાનું રહેશે પાણી અને તમે જોયું છે એનો કલર કેટલો સરસ આવે છે। હવે આની અંદર આપણે અડધી ચમચી જેવું આમચૂર પાવડર, અડધીથી ઓછું આપણે જીરું પાવડર એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે। પછી આની અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। અહીંયા મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો અને અડધીથી ઓછી આપણે કાલા નમક એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। અહીંયા લીલું લસણના પાણીની અંદર બીજો કોઈ મસાલો ઉપયોગમાં લેવાતો નથી, એને તમારે જો અહીંયા જલજીરાનું પેકેટ એડ કરવું હોય તો કરી શકો છો, પણ હું આટલા જ મસાલા એડ કરું છું અને આટલા મસાલાથી આ પાણી બહુ જ સરસ ટેસ્ટમાં બને છે। અહીંયા લીલું લસણનું જો તમે મસાલા બહુ એડ કરશો તો લીલું લસણનો જે સ્વાદ છે એ બધો જ ડાઉન થઈ જશે, એટલે તમારે બહુ મસાલા ઉપયોગમાં નહીં લેવાના। તો આ રીતે તમે લીલા લસણનું પાણી એટલે કે લસણનું પાણી તમે બનાવીને ખાઈ શકો છો। તો અહીંયા આપણે હવે આ લીલા લસણનું પાણીને ફ્રીજમાં મૂકી દઈશું ઠંડુ થવા દેવા માટે અને અહીંયા તમારી પાસે જો લીલું લસણ ના હોય તો તમે સૂકા લસણથી બી આ જ પાણી આવી રીતે જ બનાવી શકો છો। અને હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું અને બીજા ફ્લેવરનું પાણી હવે આપણે બનાવીને રેડી કરી લઈએ। તો અહીંયા આપણે બીજા ફ્લેવરનું પાણી બનાવવા માટે મેં એક બાઉલ લઈ લીધેલું છે। આ રીતે તમારે એક બાઉલ લઈ લેવાનું, કોઈ બી જેમાં બી પાણી બનાવવું હોય એ બાઉલ લઈ લેવાનું, એની અંદર તમારે 2 ચમચા જેટલું આંબલીનો પલ્પ નાખવાનો છે। અહીંયા આપણે જે ખજૂર આંબલી માટે જે આંબલીને પલાળીને એનો જે પલ્પ કાઢીએ છીએ એ જ રીતનું તમારે આંબલીનો પલ્પ લઈ લેવાનું છે। અહીંયા આ રીતે આંબલીનો પલ્પ લઈ લીધા પછી આની અંદર તમારે પાણી એડ કરવાનું છે। અહીંયા તમારે જેટલું પાણી બનાવવું હોય એટલું પાણી તમારે લેવાનું રહેશે। અહીંયા મેં 2 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે, રૂમ ટેમ્પરેચર ઉપર જે પાણી હોય
એ મેં લીધેલું છે. તમે ઠંડુ બી અહીંયા લઈ શકો છો. પછી પાણી લઈ લીધા પછી એક વખત તમારે આને મિક્સ કરી લેવાનું. બરાબર આંબલીનો પલ્પ હોય એ તમારે બરાબર મિક્સ કરી દેવાનું. તમને જો આમાં ગળપણ પસંદ હોય તો આંબલીની પલ્પને થોડું ગોળની અંદર તમે આ રીતે પેસ્ટ બનાવીને બી એડ કરી શકો છો. હવે અહીંયા મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે અડધી ચમચી જેવું હિંગ એડ કરીશું. અહીંયા આપણે જે બીજા ફ્લેવરનું પાણી બનાવવાનું છે એ હિંગનું પાણી બનાવવાની છું. એના હિંગનું પાણી બી અહીંયા બહુ સરસ એવું ટેસ્ટમાં બને છે. એટલે અડધી ચમચી જેવું તમારે હિંગ એડ કરી દેવાની. જો તમારે અહીંયા હિંગ બહુ સ્ટ્રોંગ હોય તો તમે અડધીથી ઓછી તમારે અહીંયા લેવાનું રહેશે. હિંગ એડ કર્યા પછી સરખી રીતે તમારે મિક્સ કરી દેવાનું. હિંગના જરા બી ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરી દેવાનું છે. અહીંયા હિંગનું જે પાણી બનાવવાનું છે એ બહુ પતલું તમારે અહીંયા બનાવવાનું નથી. આ રીતની કન્સિસ્ટન્સી પ્રમાણે તમારે બનાવવાનું રહેશે. પછી અડધી ચમચી જેવું આમચૂર પાવડર એડ કરીશું અને અડધીથી ઓછી આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું. પછી અડધીથી ઓછી આપણે સંચળ પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. અહીંયા તમને જો કાલા નમક એડ કરવું હોય તો તમે કરી શકો છો. હવે અહીંયા આપણું હિંગનું પાણી બી બનીને રેડી છે. હિંગનું પાણી બનાવતા જરા બી વાર નથી લાગતી. તો હવે આપણે આને બી ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દઈશું. તો હવે આપણે બંને પાણીને ફ્રીજમાંથી બહાર કાઢી લીધેલા છે. અહીંયા લીલા લસણનું પાણી એટલે કે લસણનું પાણી અને હિંગનું પાણી રેડી છે. અને આ રીતે પૂરીની અંદર ચણાનો બટેટાનો માવો એડ કરીને તમારે લીલા લસણમાં આ રીતે પાણીની અંદર એડ કરવાનું અને ડીપ કરીને ખાવાનું. એવી જ રીતે તમે હિંગનું પાણી બી આ રીતે પૂરીમાં લેવાનું અને તમારે ખાવાનું. તમને જે ફ્લેવરનું પાણી વધારે પસંદ હોય તમે પૂરી સાથે એ ખાઈ શકો છો. તો આ રીતે ક્યારેક અલગ ખાવાનું મન થાય પાણી પૂરીમાં પાણીનું તો આ રીતે લીલા લસણનું પાણી અને હિંગનું પાણી તમે એકવારથી જરૂરથી બનાવજો. એકદમ ઇઝી અને ટેસ્ટફુલ છે. અને તમને આની અંદર સૂકી બુંદી ગાર્નિશિંગમાં તમે નાખવી હોય તો નાખી શકો છો. બરફના ટુકડા નાખવા હોય તો નાખી શકો છો. અને તમને કયું ફ્લેવરનું વધારે પાણી પસંદ છે એ તમે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવી શકો છો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.